નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મસ્જિદોમાંથી ગેરકાયદેસર લાઉડસ્પીકર દૂર કરવામાં આવશે। આના વિશે વિગતથી જાણી તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે અમે ધ્વનિ પ્રદૂષણ પર કાર્યવાહી કરીશું। મસ્જિદો પર લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકરો દૂર કરવામાં આવશે। ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવવા ગેરકાયદેસર છે। નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે। એના પછીના અગત્યના સમાચારમાં વિઝા વિદેશી કાયદામાં થશે મોટા ફેરફાર। આના વિશે વિગતથી જાણીએ તો લોકસભામાં ઇમિગ્રેશન બિલ 2025 રજૂ થતા વિઝા વિદેશી કાયદામાં મોટા ફેરફાર થશે। ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલમાં જો કોઈ વિદેશી દ્વારા રાષ્ટ્રની સુરક્ષા, સાર્વભૌમત્વ અને પ્રામાણિકતા પર જોખમ ઊભું થાય તો તેવા વિદેશી નાગરિકને દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। વિદેશીઓના આગમન પર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવશે। આ બિલમાં નિયમોનું ભંગ કરનારાઓ માટે ભારે દંડની જોગવાઈ છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં બળાત્કારીઓને નપુંસક બનાવી દેવા જોઈએ। આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારાઓની ધોલાઈ થવી જોઈએ તેમજ દુષ્કર્મ કરનારાઓને નપુંસક કરી દેવા જોઈએ જેથી આ પ્રકારનો ગુનો ઘટે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે ત્યાં કાયદો હોવા છતાં ગુનેગારોમાં ભય નથી। પોક્સો હેઠળ દુષ્કર્મીઓને ફાંસીની સજા અને આજીવન કારાવાસની જોગવાઈ છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં G ગાઈડલાઈન લાગુ। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્રિલ 2020માં નોન લિવિંગ કિડની ડોનેશનમાં G એટલે કે ડિસીઝડ ડોનર ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ગાઈડલાઈન લાગુ કરી છે જેની અસર હવે જોવા મળી રહી છે। 2020માં ડોનેટ થયેલી કિડની 61% પુરુષોને અને 38% મહિલાને મળતી હતી પરંતુ હવે આ રેશિયો 50%ની આજુબાજુ આવી ગયો છે એટલે કે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન હક થયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાસપોર્ટ કઢાવવા માટે કોર્ટની મંજૂરી લેવાની રહેશે। આના વિશે વિગતથી જાણીએ તો ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર 1 વર્ષ માટે જ મળશે। આવી વ્યક્તિને જો વિદેશ ફરવા જવું હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે। જ્યારે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવાનો હશે તો તેમાં પણ આ જ નિયમ લાગુ પડશે। એના પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારની મોટી જાહેરાત। આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારે ગુજરાતમાં મધ્યાહન ભોજન સંબંધિત મોટો નિર્ણય લીધો છે। સરકારે જાહેરાત કરી છે કે ભોજનમાં કપાસિયા તેલના બદલે હવે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવશે। બાળકોમાં કુપોષણની ઘણી ફરિયાદો મળી છે તેથી આ નિર્ણય લેવાયો છે। શિક્ષણ મંત્રી વિધાનસભા ગૃહમાં આ મુદ્દે જાહેરાત કરી હતી। એના પછીના અગત્યના સમાચારમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપવાની યોજના શરૂ કરી છે। છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ રૂપિયા 100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નોન બેંક ધિરાણકર્તાઓની ફંડિંગ પેટર્નમાં ફેરફાર થવાની શક્યતા। આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે NBFC દ્વારાની ફંડિંગ પેટર્નમાં ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહેશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ધિરાણના કેટલાક નિયમોમાં છૂટછાટ જાહેર કરી છે જે બેંકોને આ સેગમેન્ટમાં ધિરાણ વધારવામાં મદદ કરશે। RBI દ્વારા NBFCની અપાતા ધિરાણના નિયમો થોડા વધુ કડક બનાવ્યા હતા તેને થોડા હળવા કરવામાં આવ્યા છે। એના પછીના મહત્વના સમાચારમાં ખુશખબર, રત્ન કલાકારોના પ્રશ્નો હલ થશે। આના વિશે વિગતથી જાણીએ તો રત્ન કલાકારોને ભોગવવી પડતી અનેક મુશ્કેલીઓ જેવી કે મંદીમાં ઘરના હપ્તા, બાળકોની શિક્ષણ ફી, ઘરના ભાડા જેવા મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી જે મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજીને કલેક્ટર મારફતે પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। સરકાર આગામી સમયમાં રત્ન કલાકારો માટે મોટી યોજના અમલમાં મૂકી શકે છે। સરકારે રત્ન કલાકારોની રજૂઆતોને સાંભળી છે જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી। રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે કેમ કે છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે। સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા, ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવા, આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મદદ કરાય તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે।
એના પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં 30મી માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજ્ય સરકાર વધુ એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. જંત્રી દરોને ફરી એકવાર સુધારવા રાજ્ય સરકાર તૈયારી દર્શાવી રહી છે. સામે આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં 30મી માર્ચ 2025ના રોજ નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના છે. 1 એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ મૂલ્યને જંત્રી દર કહેવામાં આવે છે. એના પછીના અગત્યના સમાચારમાં રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના માટે કેટલો ખર્ચ કરાયો. આના વિશે વિગતે જાણી તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ ખર્ચ કરવામાં આવેલા નાણાંના આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે તારીખ 1 ફેબ્રુઆરી 2023 થી તારીખ 31મી જાન્યુઆરી 2024 સુધીમાં રૂપિયા 1146.12 કરોડ અને તારીખ 1 ફેબ્રુઆરી 2024 થી તારીખ 31મી જાન્યુઆરી 2025 સુધીમાં રૂપિયા 1073.56 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેરિફ નીતિની વૈશ્વિક અર્થતંત્ર પર અસર. આના વિશે વિગતથી જાણીએ તો ટ્રમ્પની ટેરિફ નીતિ એક સમાન નથી. તેમણે વિવિધ દેશો માટે અલગ અલગ દરો નક્કી કર્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર વિશેષ ટેરિફ લાદવામાં આવ્યા છે. તેમણે 2 એપ્રિલથી યુરોપિયન યુનિયન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી આયાત થતા માલ પર પ્રતિશોધાત્મક ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી છે. આ ટેરિફના કારણે કંપનીઓ અમેરિકામાં ફેક્ટરીઓ સ્થાપવા માટે રોકાણ કરી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશનની આવક મર્યાદા 1.5 લાખથી 6 લાખ કરાશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. રાઇટ ટુ એજ્યુકેશન એડમિશનની આવક મર્યાદા રૂપિયા 1.5 લાખથી 6 લાખ કરવામાં આવશે. સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ કહ્યું હતું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને 1-2 દિવસમાં નિર્ણય લઈ શકે છે. જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસની સમય મર્યાદા આપવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ વાપરશો તો ચાર્જ લાગશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સરકાર યુપીઆઈ વ્યવહારો અને રૂપે ડેબિટ કાર્ડ્સ પર મર્ચન્ટ ચાર્જ ફરીથી લાગુ કરી શકે છે. ઇકોનોમિક ટાઈમ્સે 2 વરિષ્ઠ બેંક અધિકારીઓ પાસેથી આ માહિતી આપી છે. હાલમાં આ ચૂકવણી મેથડમાં કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR વસૂલવામાં આવતો નથી, કારણ કે આ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI પૂરી પાડે છે. હાલમાં મોટા વેપારીઓ પર આ ફી લાદવા અંગે ચર્ચા ચાલી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં ધર્મ પરિવર્તન લઈ હરસંઘવી બરાબરના બગડિયા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું કે ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે. ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને સરકાર નહીં છોડે. તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં. સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે. તેમણે આ નિવેદન તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા દરમિયાન આપ્યું હતું. એના પછીના અગત્યના સમાચારમાં મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારની અગત્યની જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14, 17, 19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં SAG દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં ખુશખબર 94,000 શિક્ષકોની ભરતી. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં અંદાજે 94,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી કેલેન્ડર અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સરકારી આંકડાઓ અનુસાર આગામી 10 વર્ષમાં શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યાઓ પર શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બાબા વેંગાની 2025માં મોટી આગાહી. આના વિશે વિગતથી જાણી તો બાબા વેંગા આખા વિશ્વમાં ભવિષ્ય વક્તા તરીકે જાણીતા છે. તેમની કેટલીક ભવિષ્યવાણીઓ પણ સાચી સાબિત થઈ છે. ત્યારે વર્ષ 2025ને લઈ ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જેમાં આવનારા સમયમાં વિશ્વ અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરશે, જેમાં ભૂકંપ, પૂર, યુદ્ધ જેવી બાબતોનો સમાવેશ થાય છે. પૂર્વમાં યુદ્ધ થશે પણ અસર પશ્ચિમના દેશોને થશે. વેંગા અનુસાર મેષ અને વૃષભ રાશિ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોરારી બાપુએ કરી મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે. આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. કથા દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે, જેને ધ્યાને લઈ નવી શાળાઓનું નિર્માણ કરવા મોરારી બાપુએ શાળા દીઠ 1 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભરતીના નિયમો બદલાયા. આના વિશે વિગતવાર જાણીએ તો સરકારે સરકારી ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં રેવન્યુ તલાટીની ભરતી માટે હવે ધોરણ 12 પાસ નહીં ચાલે, પણ ગ્રેજ્યુએશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. પહેલા ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો અરજી કરી શકતો હતો, પણ હવે અભ્યાસ લેવલમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. સાથે ઉંમર મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારની ઉંમર 33 ને બદલે હવે 35 વર્ષ કરી દેવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. આના વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે, જેમાં ઓજત 2 અને આણંદપુર ડેમમાંથી 4000 વીઘા જમીન માટે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીથી 25 થી વધુ ગામના ખેડૂતોને લાભ થશે. સિંચાઈ વિભાગે 1 વીઘા દીઠ 22 રૂપિયાની ફી નક્કી કરી છે. ખેડૂતોને 5 વખત પાણી આ દરે મળશે. 1 વખત પાણી વિનામૂલ્યે આપવામાં આવશે. ગત વર્ષે સારા ચોમાસાને કારણે ઓજત 2 ડેમ ઓવરફ્લો થયો હતો. એના પછીના અગત્યના સમાચારમાં માઉન્ટ આબુનું નામ બદલાશે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતને અડીને આવેલ હિલ સ્ટેશન અને ગુજરાતીનું મનપસંદ પર્યટન સ્થળને લઈ સમાચાર આવ્યા છે, જેમાં માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ કરવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ઉછળ્યો હતો, જેમાં રાજસ્થાન મંત્રી ઓટારામ દેવાસીએ વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાની સાથે માંસ દારૂના વેચાણ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે ખાસ વાત એ છે કે 11મી માર્ચે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં ખેડૂતો રાજી થાય તેવી અંબાલાલ પટેલે કરી આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં હોળી દહન બાદ જ્વાળાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હોળીની જ્વાળાને લઈને અંબાલાલ પટેલે શુભ સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે લો પ્રેશરને કારણે ચોમાસું સારું રહેશે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ સારો પડશે. આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી, સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હેલ્મેટના સતત 3 દંડ તો લાયસન્સ થશે કેન્સલ. આના વિશે વિગતથી જાણીએ તો જો 3 વખત હેલ્મેટ વિના પકડાયા તો તમારું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. જીવલેણ અકસ્માતોમાં 6 મહિનાનું ફરજિયાત સસ્પેન્શન થઈ શકે છે, જે આજીવન પ્રતિબંધ સુધી લંબાઈ શકે છે. પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે આરટીઓ પોલીસ રિપોર્ટના આધારે લાયસન્સ રદ કરવા અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે. ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે આરટીઓને લાયસન્સ રદ કરવાની ભલામણ કરી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં ચહેરા પરથી આરોપી ઓળખાશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવે ગુજરાતમાં ચહેરા પરથી આરોપીની ઓળખ કરવામાં આવશે, જેના માટે પોલીસ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ સોફ્ટવેરનું નામ પિનાક છે અને તે પહેલેથી પોલીસ પાસે હતું જ, પરંતુ હવે તેમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. હવે આ સોફ્ટવેરમાં ફેસ રેકગ્નાઇઝેશન એટલે કે ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી ઉમેરાય છે, જેના કારણે તે પોલીસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એના પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાનીઓને યુએસએમાં હવે નો એન્ટ્રી. આના વિશે વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દિવસે ને દિવસે વિશ્વને આંચકા આપે છે. તેમના નિર્ણયોના કારણે હવે વિશ્વમાં અનેક ચિંતાઓ ઊભી થઈ છે. ટ્રમ્પ સરકાર 41 દેશો પર વિઝા પ્રતિબંધ લાદવાનું વિચારી રહી છે, જેમાં અમુક દેશમાં પૂર્ણ વિઝા પ્રતિબંધ, અમુક પર આંશિક પ્રતિબંધ અને અમુક દેશને સુધારવા માટે 60 દિવસની છૂટ જેવી યોજના લાગુ કરવા જઈ રહી છે, જેની સૌથી વધુ અસર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને થશે. યુએસની સુરક્ષાને લઈ આ યોજના બની છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આયુષ્યમાન યોજનાને લઈ કામના સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો આયુષ્યમાન યોજના ભારતમાં ઘણા લોકો માટે વરદાન સમાન છે, જેમાં હવે નવી ભલામણ કરવામાં આવી છે. તે મુજબ મફત સારવારની માટેની વય મર્યાદા 70 થી ઘટાડીને 60 વર્ષ કરવી, સહાય રકમ 5 થી બમણી કરીને 10 લાખ રૂપિયા કરવી. રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિએ કેન્દ્ર સરકારને આ ભલામણ કરી છે. દેશમાં કરોડો નાગરિકો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વયવંદના યોજના હેઠળ આવે છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્વો વધી રહ્યા છે અને અટકાવવા અને તેના પર અંકુશ મેળવવા રાજ્ય પોલીસ વડાએ મોટો આદેશ આપ્યો છે. પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી હતી, જેમાં તેમણે આવનારા 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મફત રાશન માટે આ તારીખ સુધી કેવાયસી કરાવી લો. આના વિશે વધુ વિગતથી જાણી તો દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે તમે 31 મે 2025 સુધી કેવાયસી કરાવી શકો છો. રાશન માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિને રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યોનું કેવાયસી કરવું જરૂરી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ચૂંટણી પહેલા અમિત શાહ બિહારમાં ધામા નાખશે. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ બિહારમાં ધામા નાખશે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે, હવે માતા સીતાનું મંદિર પણ મિથિલામાં બનશે. તેમના નિવેદન અંગે કોઈ કાનાફૂસી જોવા નથી મળી. બિહારમાં એનડીએના મુખ્ય ઘટક જેડીયુના નેતાઓ પણ ભાજપના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકતા નથી. અમિત શાહના ધામાની જાહેરાતથી ભાજપના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. એના પછીના અગત્યના સમાચારમાં મુશ્કેલીમાં મુકાય એફએમસીજી કંપનીઓ. આના વિશે વિગતથી જાણી તો એફએમસીજી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. 1 એપ્રિલ 2025 થી નવો નિયમ લાગુ થઈ રહ્યો છે, જેમાં પર્યાવરણ મંત્રાલયની નવી પ્લાસ્ટિક રિસાયકલિંગ અને રીયુઝ ગાઈડલાઇન્સ 1 એપ્રિલ 2025 થી લાગુ થવા જઈ રહી છે, જેના કારણે એફએમસીજી સેક્ટર માટે પડકાર ઊભી થઈ છે. કંપનીએ તેમની પેકેજિંગમાં રિસાયકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ફરજિયાત રીતે કરવો પડશે. કંપનીઓનું કહેવું છે કે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકની રિસાયકલિંગ અને રીયુઝ કરવાની ક્ષમતા હજી પૂરતી નથી. એના પછીના અગત્યના સમાચારમાં યુએસએમાં વસતા ભારતીયોનું ટેન્શન વધ્યું. આના વિશે વિગતથી જાણી તો યુએસએમાં વસતા ભારતીયોનું ટેન્શન વધી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ગોલ્ડ કાર્ડ પહેલના પ્રસ્તાવ પછી હવે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર કોમેન્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. યુએસના નવા વીસી જેડી વેન્સે કહ્યું કે ગ્રીન કાર્ડ રાખવાથી કોઈને યુએસમાં અનિશ્ચિત સમય માટે રહેવાનો અધિકાર મળતો નથી, પણ હા, તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વિશે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને વિનંતી કરી. આના વિશે વધુ વિગતથી જાણી તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એટલે કે 14 માર્ચ 2025 ના રોજ ખુલાસો કર્યો કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેન યુદ્ધનો અંત લાવવા અને યુક્રેનના સૈનિકોના જીવ બચાવવા અંગે ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ આઉટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ગુરુવારે પુતિન સાથે તેમની ખૂબ જ સારી અને ઉપયોગી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત આવવાની શક્યતા વધી રહી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બેંકમાં 2 દિવસની દેશવ્યાપી હડતાળ. આના વિશે વિગતથી જાણી તો બેંક કર્મચારીઓના સંગઠન યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 2 દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આઈબીએ સાથેની વાતચીત અનિર્ણિત રહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સે 24મી અને 25મી માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 5 દિવસનું કાર્ય સપ્તાહ, તમામ પોસ્ટ પર ભરતી અને પબ્લિક સેક્ટરની બેંકોમાં કર્મચારીઓ અને ઓફિસર ડાયરેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઈપીઓ ભરનાર પૈસાનો મેળ કરીને રાખજો. આના વિશે વધુ વિગતથી જાણી તો જો તમે આઈપીઓ દ્વારા પૈસા કમાવા માંગો છો તો તમને એક જોરદાર તક મળવાની છે. એલજીની પેટા કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડને તેના ₹15,000 કરોડના આઈપીઓ માટે બજાર નિયમનકારી સેબીની મંજૂરી મળી ગઈ છે. આ બાબતથી પરિચિત લોકોએ ગુરુવારે એટલે કે 13મી માર્ચે જણાવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં હ્યુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા લિમિટેડના લિસ્ટિંગ પછી ભારતીય શેર બજારમાં પ્રવેશ કરનારી આ બીજી દક્ષિણ કોરિયન કંપની હશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એસઆઈપી સ્ટોપેજ રેશિયો રેકોર્ડ સ્તરે પહોંચ્યો. આના વિશે વિગતથી જાણી તો શેર બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોની ધીરજ ડગમગવા લાગી છે. એસઆઈપી કરતા રોકાણકારો ગભરાટમાં તેમની એસઆઈપી બંધ કરી રહ્યા છે, જેના કારણે ફેબ્રુઆરી મહિનામાં એસઆઈપી સ્ટોપેજ રેશિયો 122%ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનામાં આ ગુણોત્તર 83% હતો, જ્યારે જાન્યુઆરી મહિનામાં 109% હતો. ફેબ્રુઆરી મહિનામાં સક્રિય એસઆઈપી ખાતાઓની સંખ્યા 44.56 લાખ નોંધાઈ હતી, જ્યારે બંધ ખાતાઓની સંખ્યા 56.70 લાખ હતી.
એના પછીના અગત્યના સમાચારમાં યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પુતિનની પ્રતિક્રિયા. આના વિશે વિગતથી જાણી તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના ઉમદા મિશન માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સહિત વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે. પુતિને ગુરુવારે યુક્રેનના યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે આ વાત કહી હતી. પુતિને ગુરુવારે પુષ્ટિ આપી હતી કે રશિયા યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ તેની શરતો સ્પષ્ટ હોવી જોઈએ. એના પછીના મહત્વના સમાચારમાં આ ઉનાળે કેરીનો પાક ઓછો થશે. આના વિશે વિગતથી જાણી તો દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી હાફૂસ સહિત કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. વૃક્ષ પર શરૂઆતના તબક્કામાં મંજરી ફૂટ્યા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સામે સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જંતુના ઉપદ્રવને કારણે નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પર કેરીનો પાક ઓછો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. એના પછીના મહત્વના સમાચારમાં આ વર્ષે સોનાનો ભાવ રડાવશે. આના વિશે વધુ વિગતથી જાણી તો એક અહેવાલ મુજબ મોટી તેજી પછી સોનાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા હતી, જે આવી ચૂકી છે. અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે, તો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માંગ વધી રહેશે. તેથી આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. હંમેશા BIS દ્વારા પ્રમાણિત હોલમાર્ક વાળું સોનું ખરીદો. એના પછીના મહત્વના સમાચારમાં યુનાઇટેડ નેશનમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ. આના વિશે વિગતથી જાણી તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ પાકિસ્તાનને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને. હરીશ પાર્વથાનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. ભારત સરકાર વતી હરીશ પાર્વથાનેનું આ નિવેદન શુક્રવારે સામે આવ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી માર્યો ગયો. આના વિશે વિગતથી જાણી તો ISISના સિરિયન વડા અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંના એક અબુ ખાદેજાને ઇરાક દ્વારા મારી નાખવામાં આવ્યો છે. ઇરાકના વડાપ્રધાન મોહમ્મદ આ માહિતી આપતા સિયા અલ સુદાનીએ જણાવ્યું હતું કે દેશમાં બાકી રહેલા ISIS આતંકવાદીઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પણ સહયોગ આપ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં હોળી પર બંગાળમાં હિંસા, મૃત્યુ તોડી 3 દિવસ માટે ઇન્ટરનેટ બંધ. આના વિશે વધુ વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળમાં હોળીના અવસર પર નંદીગ્રામ અને બીરભૂમમાં હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. કેટલાક અસામાજિક તત્વોએ મંદિરોમાં તોડફોડ કરી અને દેવતાઓની મૂર્તિઓનું અપમાન કર્યું હતું. આ હોબાળા બાદ શાંતિયા શહેરમાં 17મી માર્ચ 2025 સુધી ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે અને રાજ્ય સરકાર પર પ્રશ્નો ઊભા કર્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પરમેનન્ટ રેસિડેન્સી અંગે કેનેડાએ લીધો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો હવે કેનેડાની સરકાર કેનેડામાં કામ કરતા કન્સ્ટ્રક્શન વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી આપશે. આ સરકાર 6,000 ગેરકાયદેસર રીતે રહેતા વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી આપવાની તૈયારીમાં લાગી છે. 2025માં પરમેનન્ટ રેસિડેન્સી